ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી અને જે વરસાદના સમાચાર છે તે દક્ષિણ ગુજરાતથી સામે આવ્યા। દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ છે અને સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વાપી, ધરમપુર, પારડીમાં સાર્વત્રિક વરસાદ છે। વાપીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો અને 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે। દ્રશ્યો જોઈ શકાય છે વલસાડમાં કેવા જે પ્રકારે વરસાદ પડ્યો અને ત્યારબાદ કેવા પાણી ભરાયા છે। અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ, ધોધમાર વરસાદને પગલે સૌથી વધુ જે અસર પહોંચતી હોય છે તે અંડરપાસમાં થતી હોય છે અને બજારમાં રહેતી દુકાનોમાં પણ આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા એ તમામ દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। પરંતુ આ ધોધમાર વરસાદની આગાહી જે પ્રકારે કરવામાં આવી હતી અને એવો જ ધમાકેદાર વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છે, વલસાડના કપરાડાની વાત કરીએ તો 6 ઇંચ વરસાદ અને તેના કારણે કેવા દ્રશ્યો સર્જાયા તે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વાપી, ધરમપુર, પારડી આ એ તમામ વિસ્તારો છે જ્યાં જળમગ્ન હાલતમાં તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અંડરપાસના દ્રશ્યો ખૂબ જ ભયાવહ સાબિત થઈ રહ્યા છે કારણ કે પાણી છે તેના કારણે આખો અંડરપાસ તે બંધ થઈ ગયો છે અને સ્વાભાવિક રીતે જ્યારે આવા અંડરપાસમાં વાહનો જતા હોય તો એ વાહનો પણ ફસાઈ જાય તેમાં કોઈ અતિશયોક્તિ નથી।